નમસ્કાર મિત્રો, અત્યારે હાલ 18 ઓક્ટોબર બોટાદની અંદર જે ઘટના બની હતી એના સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। મિત્રો, બોટાદની અંદર ખેડૂતો, પોલીસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે જે ઘર્ષણ થયું એના પછી મિત્રો તમે બધાએ જોયું હશે કે મામલો બહુ વધારે વધી ગયો હતો। ઘણા બધા ખેડૂતોની પોલીસે ધરપકડ કરી હતી। અમુક 85 જેવા ખેડૂતોને પકડીને જેલની અંદર પણ પૂર્યા હતા। મિત્રો, આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે પણ થયા હતા। ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે તમે ખેડૂતને શું કામ જેલમાં પૂર્યા? ખેડૂત સાચા છે, ખેડૂતના સાથે અન્યાય થઈ રહ્યો હતો ત્યારે મિત્રો રાજુ કરપડાએ આ આંદોલન શરૂ કર્યું। તો મિત્રો, ખેડૂતોને કેમ પકડીને જેલમાં પૂર્યા? મિત્રો, ખેડૂતો તો સાચા હતા, પણ મિત્રો અત્યારે હાલ એમાંથી એક નવો વળાંક આવ્યો છે અને આપણને એક અલગ પ્રકારની માહિતી જાણવા મળી છે। સૌથી મોટા સમાચાર છે, કારણ કે મિત્રો બોટાદ માર્કેટ યાર્ડની અંદર ખેડૂતો સાથે અન્યાય થતો હતો। એ અમુક લોકોએ વાત સાચી માની, આપણે પણ માનીએ છીએ કે ખેડૂતોને જે ભાવ આપવામાં આવતો હતો એમાંથી પાછળથી ઘટાડો કરવામાં આવતો હતો। તો મિત્રો ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું હતું। તો અત્યારે હાલ લોકો એવું જણાવી રહ્યા છે તો ખેડૂતો સાથે ખોટું થતું હતું તો ખેડૂતોએ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ જે આંદોલન સ્ટાર્ટ કર્યું એમાંથી ખેડૂતોની કેમ ધરપકડ કરવામાં આવી? ખેડૂતો સાચા હતા તો ખેડૂતોને કેમ ઢોર માર મારવામાં આવ્યો? ઘણા બધા સવાલો જાણવાના છે આ વિડીયોની અંદર। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। મિત્રો, અત્યારે હાલ મળતી માહિતી મુજબ એવા સમાચાર મળી રહ્યા છે કે આ આંદોલનની અંદર જે ખેડૂતોને માર મારવામાં આવ્યો હતો, જે ખેડૂતોએ પોલીસની કાર ઉપર હુમલો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો અને અમુક સરકારી વાહનને ઈજાગ્રસ્ત કરી હતી અને તોડફોડ કર્યા હતા। તો મિત્રો, આ ખેડૂતોને પકડીને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા, પછી કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને અમુક ખેડૂતોને ત્યાંથી છોડવામાં આવ્યા હતા જામીન ઉપર। તો ઘણા બધા લોકોનો એવો સવાલ છે કે ખેડૂતો સાચા છે તો એમને કેમ ન્યાય નથી મળતો? પણ મિત્રો, ખેડૂતો સાચા છે, પણ મિત્રો ખેડૂતોએ કાયદાનો ભંગ કર્યો છે એવું લોકો જણાવી રહ્યા છે। ખેડૂતોએ જે સરકારી વાહન ઉપર હુમલો કર્યો, જે અમુક પોલીસ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કર્યો, એ જ મિત્રો ખેડૂતોએ મોટી ભૂલ કરી નાખી છે। એના કારણે જ મિત્રો ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા છે। આમ તો મિત્રો ખેડૂતો એમની રીતે તો સાચા હતા, પણ એમને એક આ બહુ મોટી ભૂલ કરી છે। અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે ભાજપ સરકાર હોય, એ બંને ખૂબ જ વિવાદમાં ચાલી રહી છે। તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો। બસ આજના માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।